છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક ગામના સરપંચના પતિએ ગામની જ એક મહિલાને આવાસ મંજૂર કરાવવાના બહાને ઘરે બોલાવીને દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે। સંખેડા તાલુકાના એક ગામની મહિલાએ સરકારની આવાસ યોજનાનો લાભ લેવા ગામના સરપંચના પતિએ કહ્યું હતું અને એ બાબતે તેને જરૂરી કાગળ લઈને તેઓના ઘરે આવવા ફોન કર્યો હતો। તલાટી પણ તેઓની સાથે હોવાનું કહીને બોલાવવા ફોન કર્યો હતો, પરંતુ મહિલાએ પોતાની પાસે ઘરવેરાની પાવતી ન હોવાનું જણાવતા સરપંચ પતિએ વેરો પોતે ભરાવી દેવાનું કહીને ઘરે આવ કહેતા મહિલા સરપંચના પતિના ઘરે ગઈ હતી। ત્યારે ત્યાં જઈને જોતા તલાટી કે અન્ય કોઈ હાજર ન હતા, ફક્ત સરપંચના પતિ મનોજભાઈ નાથાભાઈ સોલંકી હાજર હતા। મહિલા ઘરે પહોંચતા સરપંચ પતિ મનોજભાઈ સોલંકીએ મહિલાને જદરી કાગળો લઈને ઉપરના માળે ચાલો, ત્યાં તમારો વેરો ભરવાનો કાગળ અને આવાસના કાગળોમાં સહી સિક્કા લેતી આપું છું કહીને ઉપરના માળે દાદર પાસેની રૂમમાં લઈ ગયા હતા, જ્યાં સરપંચ પતિ મનોજભાઈ સોલંકીએ કાગળ બતાવવાનું કહીને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને કહ્યું કે હું તમારો ઘરવેરા પણ ભરી દઈશ અને આવા પણ મંજૂર કરાવી દઈશ, પણ તમારે મારી સાથે સંબંધ રાખવો પડશે, તેમ કહીને મહિલાને બાથ ભરીને શારીરિક અડપલા કર્યા હતા। આથી મહિલા ગભરાઈ ગઈ હતી અને મહિલાએ ના પાડતા મનોજભાઈ સોલંકીએ મહિલાની મરજી વિરુદ્ધ બળજબરીથી રૂમમાં પડેલા પલંગ ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું। ત્યારબાદ કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ત્યારબાદ મહિલા પોતાના ઘરે જઈને તેના ભાભીને જાણ કરીને સંખેડા પોલીસ સ્ટેશને સરપંચ પતિ મનોજભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ કરતા સંખેડા પોલીસે મનોજભાઈ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। 4 फरवरी की रोज छोटाउदेपुर डिस्ट्रिक्ट के संखेड़ा पुलिस स्टेशन में एक बलात्कार का गुना रजिस्टर हुआ है। उस गुनाह के बनाव में जो फरियादी है उन्होंने फरियाद दी है कि उनके गांव के सरपंच जो कि एक महिला है, महिला सरपंच के पति ने उनको एक आवास योजना के चलते अपने घर पर बुलाया और उन्होंने बोला कि जो आपके कागजात है, घर के जो भी कागजात हैं आप आके ले जाइए और जिस आवास योजना के लिए जो आपकी घर वेरो पावती की कमी है उसका काम मैं अपने घर पे कर दूंगा। तो उस समय सरपंच अपने घर पे अकेला था और जो ये महिला थी वो भी अकेले कागजात लेके उसके घर पहुंची। सरपंच ने उस महिला से कागजात बनाने के लिए शारीरिक संबंध बनाने की बात की। जब महिला ने मना किया तो सरपंच के जो पति हैं उन्होंने ज़बरदस्ती महिला के साथ बलात्कार का गुनाह किया है और उसी के चलते संखेड़ा पुलिस स्टेशन में ये फरियाद रजिस्टर हुई है। आरोपी को अटक कर लिया गया है और आरोपी अभी छोटाउदेपुर जेल में भेज दिया गया है। धवल बारिया, दिव्यांग न्यूज़, संखेड़ा, छोटाउदेपुर।